સુરતમાં ગોલ્ડ માઇનિંગ ટ્રેડિંગના નામે કરોડોની સાયબર છેતરપિંડીનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ઊંચા નફાની લાલચ આપીને એક વ્યક્તિ પાસેથી ₹1.64 કરોડથી વધુની રકમ પડાવી લેવામાં આવી છે. સમગ્ર મામલે સાયબર ક્રાઇમ સેલે તપાસ શરૂ કરી છે. સાયબર ઠગોએ અંજલિ મોદી નામના ફેસબુક આઈડી, વોટ્સએપ અને ગોલ્ડ રશ ગ્લોબલ કેપિટલ નામથી કથિત રોકાણ યોજના મારફતે ફરિયાદીનો સંપર્ક કર્યો હતો. સોનાની ખાણમાં રોકાણ કરવાથી ટૂંકા સમયમાં મોટો નફો મળશે તેવી લાલચ આપી ફરિયાદીને વિશ્વાસમાં લેવામાં આવ્યો હતો. તારીખ 10 ડિસેમ્બર 2024 થી 25 એપ્રિલ 2025 દરમિયાન પ્રારંભિક રોકાણ, ટેક્સ, માર્જિન મની, ઓડિટ ફી અને આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર ફી સહિતના વિવિધ બનાવો હેઠળ ફરિયાદી પાસેથી અલગ અલગ બેંક ખાતાઓમાં કુલ ₹1,63,98,012.70 ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. આરોપીઓએ બનાવટી ટ્રેડિંગ એપમાં સતત નફો દર્શાવી ફરિયાદીને વિશ્વાસમાં રાખ્યો હતો અને ટૂંક સમયમાં સમગ્ર રકમ પરત મળશે તેવી ખાતરી પણ આપી હતી, પરંતુ કોઈ રકમ પરત મળી ન હતી. છેતરપિંડીનો ભોગ બન્યાની જાણ થતાં ફરિયાદીએ રાષ્ટ્રીય સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર પર ફરિયાદ નોંધાવી હતી અને પોલીસ આરોપીઓ સુધી પહોંચી હતી. કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત. છેલ્લા 2 વર્ષથી એક ફરિયાદી સાથે ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ આચરવામાં આવતું હતું, જેમાં ગોલ્ડ રશ માઇનિંગ કંપનીના નામનું એક ખોટી કંપનીની ઓળખ આપીને પછી ખોટી વેબસાઇટ બનાવવામાં આવી હતી અને ખોટી વેબસાઇટમાં એમની આઈડી પણ બનાવવામાં આવી હતી. ફરિયાદીનું સંપર્ક એક અંજલિ મોદી નામની છોકરીના મારફતે કરવામાં આવ્યું હતું ફેસબુક દ્વારા. અને ફેસબુકમાં જ્યારે અંજલિ સાથે થોડી બહુ ઓળખાણ થઈ ગઈ ત્યારે અંજલિ એમને વોટ્સએપ પર કોન્ટેક્ટ કર્યો અને એમને એમ કીધું કે હું આ કંપનીમાં ઇન્વેસ્ટ કરું છું અને મને સારું નફો મળે છે દર મહિનાનું, તો એટલે તમે પણ ઇન્વેસ્ટ કરો. અને ફરિયાદી એમના વાતોમાં આવીને પછી ₹1,63,00,000 જેટલા છેલ્લા 2 વર્ષમાં એમને ઇન્વેસ્ટ કરી નાખ્યું. અને જ્યારે વિડ્રોવલની વાત આવી તો ત્યારે એમને ખબર પડી કે એમની સાથે છેતરપિંડી થઈ ગઈ છે, કેમ કે પછી વિડ્રોવલ માટે એ લોકો જે સામેવાળી કંપની છે એમની પાસેથી અલગ અલગ ચાર્જિસના બહાને અન્ય રૂપિયા પણ મેળવવા માટે પ્રયત્ન કરતી હતી. ત્યારે એમને 1930 પર તરત જ ફરિયાદ દાખલ કરી સાયબર પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યું અને આપણી ટીમે ટેકનિકલ વર્કઆઉટ કરીને 3 આરોપીઓને દહેરાદૂનથી ઝડપી પાડી છે, ઉત્તરાખંડમાંથી. અને જે તમામ આરોપીઓ છે એ મોહમ્મદ ઇઝહાર જે અકાઉન્ટ હોલ્ડર છે એ છે, પછી બીજો આરોપી છે મોહમ્મદ સુમેર, ત્રીજો આરોપી છે મોહમ્મદ ઉવેશ. તે 3 આરોપી તો બેઝિકલી જે મોહમ્મદ ઇઝહાર છે એ અકાઉન્ટ હોલ્ડર છે, એમના ખાતામાં કુલ ₹2 લાખ આવ્યા હતા અને પોતાની અકાઉન્ટ આપવા માટે એમને કમિશન પણ મળી હતી. અને એમના ઉપરના જે 2 વચેટિયા છે એ મોહમ્મદ સુમેર છે અને મોહમ્મદ ઉવેશ છે. અને બંનેના ઉપરનો જે આરોપી છે અત્યારે ફરીદાબાદ જેલમાં છે, એમને પણ ટ્રાન્સફર વોરંટ મારફતે અહીંયા લાવવામાં આવશે. એ 3 આરોપીઓ કમિશન માટે પોતાના બેંક અકાઉન્ટ આપતા હતા. આજે એક ઇન્વેસ્ટમેન્ટ કંપની છે એમની, અને જે ઇન્વેસ્ટમેન્ટ કંપની છે એમની જો સર્વર છે એ સિંગાપોરમાં છે. તો ખરેખર જે મુખ્ય માસ્ટર માઇન્ડ છે એ લોકો ઇન્ડિયાની બહાર બેસીને પછી આરોપીઓને અહીંયા સોશિયલ મીડિયા મારફતે એ લોકો ટ્રેપ કરે છે. તો હું લોકોને અપીલ કરું છું કે અગર કોઈ પણ તમને શોર્ટકટ મનીનો લાલચ આપે કે તમે અગર આમાં ઇન્વેસ્ટ કરશો તો તમને સારો નફો મળશે, મહિનામાં મળી જશે, તો મહિનાનું આટલું ટકા નફો મળશે, તો એવી કોઈ ટ્રેપમાં આવતા નથી. અને સોશિયલ મીડિયા અથવા તો ટેલિગ્રામ ઉપર સંપર્ક થયેલા માણસ ઉપર વિશ્વાસ નથી કરતા અને કોઈ પણ અજાણ્યા બેંક અકાઉન્ટમાં તમારો પૈસો નથી ટ્રાન્સફર કરતા. તમારી જે આખી પૂંજી છે, લાઈફ ટાઈમની સેવિંગ્સ છે, એ તમામ આમાં જતું રહેશે. અને એ લોકો મોટાભાગે આંતરરાષ્ટ્રીય ગેંગ તરીકે ઓપરેટ કરે છે અને અમે લોકો પણ એમાં રિકવરી આપી શકાય એ અઘરું છે. તો એટલા માટે તમે અગર સતર્ક રહેશો તો તમારી સાથે કદાચ સાયબર ફ્રોડ નહીં બનશે.